क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ગુજરાતમાં વધુ એક કંપનીનું ઉઠામણું। પાલનપુર ખાતે નાવસ્ટાર્ટ નામની કંપનીનું ઉઠામણું। દૈનિક 1% વ્યાજની લાલચ આપીને કરોડોનું રોકાણ મેળવ્યું। તો ભૂતેડી ગામના નિરંજન શ્રીમાળીએ શરૂ કરી હતી પોન્ઝી સ્કીમ। મહેસાણાના વિરમજી ઠાકોર નામના વેપારીએ 4 લાખ ગુમાવ્યા। વિરમજીના મિત્ર વર્તુળનું પણ 15 લાખ રૂપિયાનું રોકાણ હતું। બીજેડ બાદ વધુ એક લોભામણી સ્કીમ અને લોભામણી જાહેરાત આપતી વધુ એક કંપનીનું ઉત્તર ગુજરાતમાં ઉઠમણું થયું છે। પાલનપુર હેડ ઓફિસ ધરાવતી નાવસ્ટાર્ટ નામની કંપનીએ ઉઠમણું કર્યું છે। આ કંપનીએ પણ બીજેડની જેમ જ લોકોને ઊંચું વળતર આપવાની લાલચ આપી હતી અને લાખો કરોડો રૂપિયાનું રોકાણ મેળવી અને હવે ઉઠમણું કરી દીધું છે। મહેસાણાના વેપારી વિરમજી ઠાકોરના 4 લાખ રૂપિયા અને તેમની ટીમના 15 લાખ રૂપિયા આ કંપનીમાં સલવાયા છે। વિરમજી ઠાકોરે આ કંપનીમાં 4 લાખ રૂપિયાનું 3 માસ પૂરે રોકાણ કર્યું હતું। કેવી રીતે કંપની ચાલતી હતી અને કેવી રીતે તેમને લોભામણી લાલચ આપવામાં આવી, સમગ્ર ઘટનાક્રમ આપણે વિરમજી પાસે જાણીએ। વિરમજી, આ કંપની કેવી રીતે સ્ટાર્ટ થઈ હતી અને તમારા ધ્યાનમાં કેવી રીતે આવી અને આખી યોજના શું હતી? આખી યોજનામાં એવું હતું કે ચાણસ્મા તાલુકાનું ગામ છે, ત્યાંના મારા મિત્ર છે, એ મને મુલાકાત થઈ એમની અને એમના કહેવાથી મેં આ કંપનીમાં રોકાણ કર્યું હતું। મારું પોતાનું રોકાણ 4 લાખ રૂપિયા છે, મારા મિત્ર સર્કલનું 15 લાખ રૂપિયા રોકાણ છે। મને 2 મહિના પેમેન્ટ આવ્યું હતું એકાઉન્ટમાં, એના પછી કોઈ રૂપિયો આવ્યો નથી અને છેલ્લા 5 મહિનાથી એમને વાયદા આપો છો કે આવતા મહિનેથી આપીશું, આ તારીખે આપીશું, આ તારીખે આપીશું, એવી બધી લાલચો આપો છો। કેવી યોજના બતાવવામાં આવી હતી અને તમે કેમ રોકાણ કર્યું? રોકાણ દરરોજનો પર ડે 1% આપવાની વાત હતી, પણ 2 મહિના આપ્યું છે, એના પછી નથી આપ્યું છે। પર ડે 1% વ્યાજ? 1% વ્યાજ અને 2 મહિના આવ્યું છે પર ડે 1%, એટલે એક દિવસનું 1% વ્યાજ અને 11 લેવર સુધી ઇન્કમ પાછી આવતી હતી, લેવર ઇન્કમ આપતા હતા। તમને અત્યાર સુધી કેટલું વળતર મળ્યું છે? મને અત્યાર સુધી કદાચ 2 લાખ રૂપિયા વળતર મળ્યું છે પહેલાના પ્લાનનું। હવે આ કંપનીએ જે ઉઠામણું કર્યું છે, તમારા જેવા કેટલા લોકો આ કંપનીમાં જોડાયેલા હતા અને કેટલું રોકાણ હશે લોકો? મારા જેવા ઘણા બધા લોકો છે કે જે ગરીબ લોકોના પણ બહુ પૈસા છે અને અંદર કે લોકોએ દીકરીઓના લગ્નના પૈસાઓના અંદર રોકાણ કર્યા હતા, લોકોએ દાગીના મૂકીને અંદર રોકાણ કર્યું હતું। અત્યારે હાલ એ લોકોને કોઈ જવાબ મળતો નથી અને એજન્ટો ઘણા બધા છે, એ પણ અત્યારે કોઈ ફોન ઉપાડતા નથી અને સિનિયર જે હતા એ કોઈ જ ફોન ઉપાડતા નથી, કોઈ વાત કરતા નથી। વિરમજી, જે રીતે આ કંપની છે એના માલિક કોણ છે, તમે એની કોઈ માહિતી મેળવી? એના માલિક પાલનપુરના ભૂતેડી ગામના મિસ્ટર નિરંજન શ્રીમાળી કરીને હતા, એના એમડી હતા। હવે આપણે શું ઈચ્છીએ? બસ આપણને પેમેન્ટ પાછું આપો આપણે, બરોબર, બીજું કશું નહીં જોઈતું। તો આ છે વિરમજી ઠાકોર કે જે મહેસાણા શહેરમાં મા એન્ટરપ્રાઇઝ નામથી વ્યવસાય કરી રહ્યા છે। રોજનું 1% વ્યાજ એટલે આરબીઆઈના નિયમથી તદ્દન વિરુદ્ધ, પણ કહેવાય છે કે લોભિયા હોય ત્યાં દુતારા ભૂખે ન મરે અને રોજનું 1% વ્યાજ, આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું અને આ બીજેડ જેવી જે કંપનીઓ આવી, 2 મહિના સુધી પૈસા પણ આપવામાં આવ્યા, 4 લાખના રોકાણ સામે 2 લાખનું વળતર પણ આપવામાં આવ્યું અને તેમના જેવા હજારો લોકો આ કંપનીમાં જોડાયા અને ત્યારબાદ હવે કંપનીએ ઉઠમણું કર્યું છે। અનેક લોકોના લાખો રૂપિયા સલવાયા છે। જોકે જે રીતે બીજેડમાં જે પરિસ્થિતિ થઈ છે એ જ પરિસ્થિતિનું નિર્માણ આ કંપનીમાં થયું છે। વિરમજી ઠાકોરની માગણી છે કે તેમના જેવા જે લોકો રોકાણકારો છે, જે લોકોના નાણાં ફસાયા છે, તેમને ત્વરિત નાણાં પરત મળે અને આ મામલામાં પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, મહેસાણા।